કરશો દરરોજ તો તમને અનુભવ આવશે. આજે ગાયોની સ્થિતિ શું છે? ગાય ભૂખી રહે છે. દૂધ આપનારી ગાયને તો કોઈ ખવડાવતું જ નથી. એટલે ગાય ખાવા માટે ભટકે છે. ઘરે ઘરે ખાવા માટે કોણ ભટકે છે? અને ઘરે પણ ખાવાનું ન મળે તો ગંદામાં ખાવાનું પડ્યું હોય ત્યાં કોણ જાય છે? બધા જ માતાઓની માતા, જેને બધી માતાઓની માતા કઈ સંપૂર્ણ દુનિયાની માતા, એ ઘરે ઘરેમાં ભૂખે ભટકે છે. તો પણ પેટ ન ભરાય તો ધંધામાં જાય છે. આપણે જો ભગવાન પર શ્રદ્ધા રાખતા હોઈએ તો આપણી એક પણ ગાય માતા ભૂખી ન રહે અને એક પણ ગાય માતા ગંદામાં ન જાય. આ વ્યવસ્થા હિન્દુસ્તાનમાં ઊભી કરી શકીએ. આ ઊભી કરવા માટે પહેલો સંકલ્પ છે ગૌગ્રાસ ગૌ ભોજનાલય યોજના. મારે શું કરવાનું? દરરોજ ગાય માટે એક રોટલી કાઢવાની. મારે શું કરવાનું? શાકભાજી સમારીએ ત્યારે શાક બનાવવાનો હિસ્સો એક હોય છે, બાકીનો કાપીને અલગ કરીને આપણે ફેંકી દઈએ છીએ. એ હિસ્સો કાગળમાં બાંધી ગાયને ખવડાવવાની વ્યવસ્થા કરવાની. જો ગાય આપણા ઘરે આવીને ખાઈ જતી હોય તો શ્રેષ્ઠ. એવા અનેક ઘરો છે. એ સંભવ નથી ત્યાં રાજકોટ સહિત બધા જ તાલુકા કેન્દ્રમાં ધીરે ધીરે ક્યાંક 2 જગ્યા, કે 5 જગ્યા, 10 જગ્યા આપણે ઠેક ઠેકાણે ગૌ ભોજનાલય બનાવીશું. જેના ઘરમાં આવીને ગાય ખાઈ જાય છે, બહુ સરસ, એને કઈ કરવાની જરૂર નથી. પણ મારા ઘરમાં નથી આવતી, નજીકમાં ગાયો નથી, તો મારું સ્કૂટર, સાયકલ જ્યાં નીકળે મોટર, ત્યાં ગૌ ભોજનાલય બન્યા હશે. ત્યાં જઈને મારી રોટલી અને શાકભાજી કાપ્યા પછી વધેલું હું નાખી દઈશ. માત્ર હિન્દુસ્તાનમાં 5% વ્યક્તિ આ કરે તો એટલા પ્રમાણમાં શાકભાજી અને રોટલી આવશે કે એક પણ ગાય ભૂખી નહીં રહે. અને ગાય ભૂખી નહીં રહે તો ભૂખી ગાય રખડશે નહીં અને ગંદામાં ઉભેલી ગાય માતા દેખાશે નહીં. ગૌગ્રાસ નો શાસ્ત્રનો આદેશનો પાલન કરીને એને ગૌ ભોજનાલયની સિસ્ટમમાં નાખીને એક પણ ગાય ભૂખી ન રહે અને એક પણ ગાય ગંદકીમાં ન જાય, આપણો સંકલ્પ છે. અને પૂરો કરવા માટે હું કરીશ? દરરોજે એક રોટલી અને શાકભાજી કાપ્યા પછી વધેલું ગાય માતા સુધી પહોંચાડવા માટે ગૌ ભોજનાલય સુધી જઈશ. એકાદા મહિનામાં ગૌ ભોજનાલયો આપણે આવી જશે. બીજો સંકલ્પ, હું જ્યાં સુધી મળે ત્યાં સુધી દેશી ગાયનું દૂધ અને ઘીનો ઉપયોગ કરીશ. શબ્દ પ્રયોગ છે દેશી ગાય. દેશી ગાયની 3 વ્યાખ્યા છે. જે ગાયને શિંગડા હોય, ગળામાં ઝાલર હોય અને જે ગાયને ખુંદ હોય, આ જ દેશી ગાય છે. દૂધ તો ઊંટ પણ આપે છે અને બકરી પણ આપે છે. એટલે દૂધ આપે ગાય નથી. એટલે બીજો સંકલ્પ, જ્યાં સુધી મળશે ત્યાં સુધી દેશી ગાયનું દૂધ અને ઘીનો ઉપયોગ કરી. આ ગાયને ફાયદો કરવા માટે હું નથી કહેતો, આ તમને ને મને ફાયદો કરવા માટે. શું કામ? દેશી ગાયનું દૂધ આરોગ્યવર્ધક છે, મારી આરોગ્ય વધારે છે, અને દેશી ગાયનું દૂધ બુદ્ધિવર્ધક છે. આરોગ્ય પણ વધારે છે ને બુદ્ધિ પણ વધારે છે. ભાઈ, પૈસા આપીને દૂધ ખાવું છે તો આરોગ્ય ને બુદ્ધિ વધારનારું દૂધ શું કામ નહીં ખાવું? તો મારા કુટુંબનું આરોગ્ય અને બાળકોની બુદ્ધિ વધશે, સાથે જરૂર દૂધના ઉપયોગને કારણે ગાય માતાનો ફાયદો થશે. એટલે જ્યાં સુધી મળે એટલા માટે શબ્દ પ્રયોગ કરું છું કે આજે ભારતમાં બધા જ લોકોને ગાયનું દૂધ મળે એવી સ્થિતિ નથી. ધીરે ધીરે ઊભી કરીશું, પણ મળે ત્યાં સુધી આપણે ગાયના દૂધ અને ઘીનો આગ્રહ રાખીએ. ત્રીજો સંકલ્પ, હું દરરોજ બાળકો સહિત મારા ઘરમાં ગાય માટે 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયા કાઢીશ. હું યોજનાઓ સમજાવીશ ત્યારે યોજના પછી સમજાવીશ. દરરોજ માત્ર 1 લાખ ગુજરાતના પરિવારો દરરોજ 1 રૂપિયો કાઢે તો ગુજરાતની એક પણ ગાય ભૂખી નહીં રહે અને એક પણ ગાય કસાય વાળે વેચાશે નહીં. મારે માત્ર 1 રૂપિયો આપવાનો છે.
ગરીબ 1 રૂપિયો આપશે, બાકી 2-5 રૂપિયા આપશે. ત્રીજો સંકલ્પ. ચોથો સંકલ્પ, હું પંચગવ્ય કહીએ ત્યારે ગૌમૂત્ર, છાણ માટે સંસ્કૃત શબ્દ છે ગોમય. ગૌમૂત્ર, છાણ, દૂધ, દહીં, ઘી, આમાંથી બનતા સુંદર સુગંધીદાર સાબુ, શેમ્પુ, ક્રીમ, ટૂથપેસ્ટ, દંતમંજન, ફેસવોશ, ફેસ પેક, અગરબત્તી, માથાના વાળની મહેંદી, આ બધાનો ઉપયોગ કરીશું. મળશે આપણને સૌંદર્ય, આરોગ્ય, અને એને કારણે આર્થિક સ્વાવલંબનની એક જબરજસ્ત યોજના આવી રહી છે, જે હું સમજાવવાનો છું. પાંચમો સંકલ્પ, હું ખેડૂત છું તો ગૌ આધારિત કૃષિ નો આગ્રહી બનીશ અને ગ્રો આધારિત કૃષિ કરીશ. મારો ખર્ચ 3 ભાગનો ઓછો થશે, આવક 1.5 ગણી થશે, મારી જમીનનું સત્વ વધશે અને આ ખાનારનું આરોગ્ય વધશે. મારી સમૃદ્ધિ વધશે ને દેશનું આરોગ્ય વધશે. એટલે હું ખેડૂત છું તો ગાય આધારિત ખેતી કરીશ. અને છઠ્ઠો સંકલ્પ, હું ગૌસેવક બનીને જ્યાં જે પ્રકારે ગાયની સેવા કરવાનો મને સમય મળે એને મારા જીવનનો ક્રમ બનાવીશ. કાર્યક્રમના અંતમાં આપણે આ 6 સંકલ્પ કરીશું. 3 યોજનાઓ બધાની સામે આજે હિન્દુસ્તાનમાં મૂકી છે. પહેલી યોજના સમજાવી, ગોગ્રાસ ગૌ ભોજનાલય યોજના. આ યોજનાનું લક્ષ્ય છે એક પણ ગાય ભૂખી ન રહે અને એક પણ ગાય ગંદકીમાં ખાવા જવું ન પડે. શું કરવાનું? પ્રત્યેક વ્યક્તિ દરરોજ 1 રોટલી અને ઘર શાકભાજી નો કાપેલો વધારાનો હિસ્સો ગાય સુધી પહોંચાડવાનું કામ કરે. ગૌગ્રાસ ગૌ ભોજનાલય યોજના. બીજી યોજના છે ગૌ બેંક યોજના. હવે તમારા ઘરમાં આવશે સફેદ સુંદર ગાય. આનું નામ છે ગૌ બેંક. બેંક કોને કહેવાય? જ્યાં પૈસા મૂકો તો સલામત રહે, બચત થાય, માગો ત્યારે મળે. બેંકની સાદી વ્યાખ્યા, પૈસા મૂકો તો સલામત રહે, માગો ત્યારે મળે. આ મારા કુટુંબના આર્થિક બચતનું કેન્દ્ર બનવાની છે. કઈ રીતે? તો દરરોજ ગાય માટે દાન કરવાની વાત કરી, 1 રૂપિયા 2 રૂપિયા. ઘરમાં બાળકો સહિત બધાએ દરરોજ ગાયને રૂપિયો 2 રૂપિયા 5 25 રૂપિયા જેવી ક્ષમતા આ આપવાની. મહિનાના અંતે એના પૈસાના 3 ભાગ પાડવાના. પહેલો ભાગ ગાય માટે વાપરી નાખવાનો. હું એકદમ શાસ્ત્ર કહી રહ્યો છું, જે ધન વધારવાનું શાસ્ત્ર છે. બીજો હિસ્સો તમારા ઘર માટે વાપરી નાખવાનો. ગાય માતા બધું જ ખાવાની વાત નથી કરતી. બીજો હિસ્સો તમારા ઘર માટે વાપરો. અને ત્રીજો હિસ્સો એ તમારી પાસે પડ્યો રહેવા દો. એ તમારું વર્ષનું સેવિંગ હશે. આખા વર્ષ દરમિયાન આ કરો તો ગાયને પૈસા મળી જશે. મહિનાના અંતે છોકરાને વાપરવાના કપડાના પૈસા મળશે. અને વર્ષના અંતે કદાચ કુલુ મનાલી જવાના પણ 25-50 હજાર રૂપિયા ગાય માતા તમને વગર પ્રયત્ન આપી દેશે. આ ગૌ બેંક યોજના છે. અહીંયા એક સ્ટોલ છે, એનું નામ છે ગૌ બેંક. ત્યાં 101 રૂપિયામાં ગાય લઈ તમે નામ નોંધાવજો. આ લાખો કુટુંબમાં ગાયના આધાર ઉપર મારી બચત. આ આપણે હિન્દુસ્તાન ભરમાં પ્રચાર કરવાનો છે. ત્રીજી યોજના છે ગાયના આધાર ઉપર પૈસા કમાઈ શકાય. ગાયના આધાર ઉપર ઘરે રહીને મને 1000 2000 5000 10,000 રૂપિયા મળે. સમાજમાં આવો વિષય છે. ગાયમાંથી દૂધ ન આપે તો પૈસા મળે ક્યાંથી? 15 વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ આ વિષય વિકસિત કર્યો હતો. મેં અનેક સાયન્ટિસ્ટો, રિસર્ચ કરનારની મદદથી એ વિષયને ઊંચાઈ પર લાવી અને વિદેશી કંપનીઓની ટક્કર લાવવાના સ્તર ઉપર લઈ આવ્યા છે. હું એક સોસાયટીમાં, કોલોનીમાં, ચાલીમાં રહું. 25-50 ઘર હોય. આ ઘર મહિનામાં કેટલા સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, દંતમંજન, અગરબત્તી
દૈનંદિન વપરાશની ચીજ વાપરે છે તો એનો અંદાજ આવે છે 200 થી 600 રૂપિયા. ઓછામાં ઓછું 200-250 તો લેવું જ પડે, 600 રૂપિયા. અને જો હું મારી કોલોની સોસાયટીમાં આવી પંચગવ્યોમાંથી બનેલી વસ્તુ સુંદર છે, સુગંધીદાર છે, આરોગ્યપ્રદ છે, જેમાં કોઈ દૂષિત કેમિકલ નથી, એને આપું તો 50,000 રૂપિયાનું એને આપું છું, તો મારા હાથમાં ઘરમાં રહીને કંઈ પણ કર્યા સિવાય 7-8 હજાર રૂપિયા આવે છે. શેમાંથી? ગાયના પંચગવ્યોના ઉત્પાદનમાંથી. અહીંયા એક સ્ટોલ ગૌબ્રાન્ડ ઉત્પાદન અને આપણી વાન પડી છે, એટલે આમાંથી તમે વધુ કમાવો. વધુ કમાવો એટલા માટે નોકરી ધંધો કરો તો 8-10-15 હજાર રૂપિયા કમાવો છો, પણ ઘરમાં 2-5 હજાર રૂપિયા ખૂટે છે. એટલે વધુ કમાઓ સન્માન સાથે, વધુ કમાઓ તમારા ઘરમાં રહીને. કઈ રીતે? તમને પંચગવ્યોના ઉત્પાદનો મળશે, લોકોને આપો. એના પરિણામની ગેરંટી ડોક્ટર પ્રવીણ તોગડિયાની છે કે કોઈ પણ વિદેશી કંપનીથી એના પરિણામ શ્રેષ્ઠ છે. ટેસ્ટ કર્યા છે પણ મારા વિશ્વાસનું કારણ છે, પણ ટેસ્ટ નહોતા કર્યા તો મારો વિશ્વાસ હતો. એનું કારણ શું? તમે ટૂથપેસ્ટ દાંતમાં લગાવો છો, એનું નામ શું છે? કોલગેટ. એ કોલગેટ કોનું નામ છે ખબર છે? અમેરિકામાં સંડાસની અંદર કેમિકલ્સ ઉત્પાદન કરીને સપ્લાય કરનારા વ્યક્તિનું નામ કોલગેટ હતું. એનું મૂળ ઉત્પાદન ને ધંધો સંડાસનું સાફ કરવાનું કેમિકલ્સ હતું. અને પછી એને ટૂથપેસ્ટ ધીરે ધીરે વિકસિત કરી. આપણે કોઈએ કોલગેટનો જોયો છે? નહીં. એની ઉપર વિશ્વાસ કરી શકીએ? જોયો નથી તો વિશ્વાસ ક્યાંથી કરી શકીએ? જેને જોયો નથી, જે સંડાસ સાફ કરાવતો હતો, જેને મળ્યા નથી, એની ટૂથપેસ્ટ જો મોઢામાં નાખતા હોઈએ તો બોલો ગાય માતાને જોઈ છે કે નહીં? મળ્યા છે કે નહીં? શ્રદ્ધા છે કે નહીં? તો એના પંચગવ્ય ગૌમૂત્ર, ગોમય, દૂધ, ઘી, ઘીમાંથી બનેલા ઉત્પાદન ઉપયોગ કરી શકીએ કે નહીં? એની પ્રાઇસ માર્કેટ કોમ્પિટિટિવ, અર્થાત બીજી કંપનીઓની છે એ જ. બીજી કંપનીઓ 100 રૂપિયાના આપણે વેચે છે, એ પણ છે. આ પ્રકારની છે. અને હિન્દુસ્તાનમાં લિમિટેડ લોકો ઉપયોગ કર્યો. મેં આ અભિયાન પહેલેથી જ હું આમાં છું, પણ આ અભિયાનમાં વિશેષ ધ્યાન આપ્યું ત્યારે વર્ષે 5 કરોડનું વેચાણ હતું. આજે મારા 2 વર્ષના પ્રયાસથી આ વેચાણ 15 કરોડ રૂપિયાથી વધારે છે. 200 થી વધારે ગૌશાળાનું ઉત્પાદન છે. એના કેન્દ્રો પણ વધતા જાય છે. આપણે આ ગાય માતાના પંચગવ્યના ઉત્પાદનના આધાર ઉપર આજે એક યોજના પ્રારંભ કરી રહ્યા છે. એ યોજનાનું નામ છે જીબી કનેક્ટ. નામ અંગ્રેજી જાણી બુજી રાખ્યું છે. જીબી નો અર્થ છે ગૌબ્રાન્ડ, કનેક્ટ માની જોડે. ગૌબ્રાન્ડ જોડે છે તમારા આર્થિક હિતોને. અને આ યોજનામાં જે જોડાય એને 1,000 રૂપિયાથી 10,000 રૂપિયાની આવક નોકરી ચાલુ રાખીને, વ્યવસાય ચાલુ રાખીને, નોકરી વ્યવસાય ન કરતા તો ઘરના બાળકોની સંભાળ કરીને સન્માન સાથે મળે. ગાય માતાના આધાર ઉપર આ વિચાર ધ્યાનમાં રાખીને આ યોજના હિન્દુસ્તાનમાં વિકસિત કરી છે. આજે એનો વિધિવત પ્રારંભ કરીએ છીએ. અહીંયા 4 સ્ટોલમાં એક સ્ટોલ છે જીબી કનેક્ટ. તમે જે પણ અહીંયા 1,000, 1,500, 2,000 બંધુઓ માતાઓ બેઠા છે, એમાંથી જેમની ઈચ્છા હોય ત્યાં ફોર્મ ભરીને જાઓ. એકાદા મહિનામાં એની ટ્રેનિંગ સાથે યોજના પ્રારંભ થઈ જશે. આપણો પ્રયાસ છે કે પ્રારંભમાં હિન્દુસ્તાનમાં 1 લાખ પરિવારો ગાય માતાના આધાર ઉપર આર્થિક સ્વાવલંબી બને. મેં વિષયનો પ્રારંભ કર્યો તો સ્કંદ પુરાણથી, પણ કહ્યું કે ગાય માતા આરોગ્યનું કેન્દ્ર છે, સૌંદર્યનું કેન્દ્ર છે, ખેતી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર છે. ગાય માતા સ્વાવલંબનનું કેન્દ્ર છે. આ ગાય માતા સ્વાવલંબન કઈ રીતે આપે? જે ગાય માતાને ખવડાવવું પડે છે, આપણને સ્વાવલંબન આપે છે ગૌમૂત્ર છાણના આધાર ઉપર. ત્યાં સુધી હમણાં હું દિવાળીમાં મારા ઘરે ગયો હતો.
રાત્રે 12 સુતા તો મચ્છર તો તમને ખબર છે, હા, સ્પ્રે કરો 10 મિનિટમાં આવી જાય. તમારા ભાઈએ કહ્યું કે સવાર સુધી મચ્છર નહીં આવે. મેં કીધું દુનિયામાં એવી કોઈ વ્યવસ્થા ન હોય. એને કે જો એને સૂકા છાણા સળગાવ્યા, ઉપર નાખ્યો લીમડો, મને કે સવાર સુધી મચ્છર આવે તો કહેજો. સવાર સુધી કોઈ મચ્છર નહીં, કોઈ કેમિકલની જરૂર નહીં. આપણે ગાયના છાણમાં લીમડો નાખીને મચ્છર ભગાવવાની કોઇલ ડેવલપ કરી છે. એનું નામ છે ગોગો મચ્છર. માની ભાગ મચ્છર ભાગ. સંપૂર્ણ શાસ્ત્ર ગૌ માતાની સેવાની આ અદ્ભુત વ્યવસ્થા ઉભી કરી છે. આજે ભગવાન શ્રી કૃષ્ણને ગોવર્ધન ધારણને, ગોપાલનને અને ગાય માતાના સંપૂર્ણ સૃષ્ટિના સંચાલનમાં યજ્ઞને આધાર આપીને ભૌતિક માનવ જીવનમાં બળદ અને છાણ દ્વારા સંપૂર્ણ કૃષિ ટકાવીને ગાયના દૂધ દ્વારા આપણા શરીરને સત્વ આપીને અને ગૌમૂત્ર ગૌમય દ્વારા અનેક ઉત્પાદનો દ્વારા ફરીથી ભારતમાં એક વખત સમૃદ્ધિની દિશા આપવા માટે આપણે ગાય માતાનું